કેશોદમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂર્વ સંધ્યાએ બાઇક રેલી નીકળી હતી। ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર, સર્વ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન શિવના પ્રિય શિષ્ય ચિરંજીવી ભગવાનના પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂર્વ સંધ્યાએ કેશોદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી। કેશોદના નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી બાઇક રેલી ડીજેના તાલે શરૂ કરી હતી। જય જય પરશુરામ, હર હર મહાદેવના નાદ સાથે શહેરના આંબાવાડી, અમૃતનગર, સ્ટેશન રોડ, ચાર ચોક, નવદુર્ગા મંદિર તેમજ માંગરોળ રોડ, શરદ ચોક થઈને વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। કેશોદના સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિ, યુવા પાંખ, મહિલા મંડળ તેમજ બ્રહ્મ સોશિયલ ફોરમના હોદ્દેદારો જોડાયા હતા। અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામના જન્મ જયંતિ હોય ત્યારે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાંજે 5 વાગે કાઢવામાં આવશે। શહેરમાં રાસ ગરબાની રમઝટ બોલાવતા પસાર થશે અને કેશોદ શહેરના વિવિધ સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજ દ્વારા ભૂદેવોનું સ્વાગત કરવામાં આવશે। કેશોદના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને શોભાયાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું। કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે કાઢવામાં આવેલ બાઇક રેલીમાં કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા ભગવાન પરશુરામ જન્મોત્સવના પૂર્વ સંધ્યાએ કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવા માટેનું આયોજન કરવામાં આવેલ છે અને કેશોદ શહેરની અંદર વસતા ભૂદેવો તેમજ વિવિધ સમાજના અને સંગઠનોના આગેવાનો અને પદાધિકારીઓની સાથે કેશોદના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢી અને ભગવાન પરશુરામનો જયકાર બોલાવી અને ગઈકાલે જે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવાના છીએ, એ શોભાયાત્રાની પહેલા અમોએ માહોલ બનાવેલ છે।